સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં કાપડના વેપારીની હત્યા થતા ચાર મચી ચૂકી છે। 3 અજાણ્યા શખ્સોએ વેપારી એવા દિશિત જરીવાલાના બંગલામાં ઘૂસીને લૂંટ કર્યા બાદ હત્યાને અંજામ આપ્યો છે। સરગમ શોપિંગ સેન્ટર સામે આવેલી સર્જન સોસાયટીમાં મોડી રાત્રે 3 લૂંટારો ત્રાટક્યા હતા। બંગલામાં રહેતા પતિ પત્ની અને એક બાળકીને બંધક બનાવી હતી। ત્યારબાદ વેપારીની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાઈ હતી અને પત્ની તથા દીકરીને બાથરૂમમાં બંધ કરી લૂંટારોએ સોનાની ચેન સહિત ₹55,000ની લૂંટ કરી હતી અને વેપારીની કાર લઈને તેઓ ફરાર થઈ ચૂક્યા હતા। વેપારીની હત્યા થતા પરિવારમાં આક્રોશ ફેલાયો હતો અને પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતા સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે, જેના આધારે પોલીસે લૂંટારોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। વિશદ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા આઝમ સાલે। આઝમ, જે લૂંટ ચલાવવામાં આવી હતી રાત્રે, શું અત્યાર સુધીમાં પોલીસની કામગીરી રહી છે? લૂંટારોનું કોઈ પગેરું મળ્યું છે કે કેમ? जी मात्र ने मात्र પોલીસના હાથમાં જે સીસીટીવી ફૂટેજ હાથ લઈ ગયા છે અને ચોંકાવનારી વાત એ છે કે આ જે સર્જન સોસાયટી જે હતી તે પોશ વિસ્તારમાં ગણવામાં આવતી હોય છે। ત્યાં લોકો બંગલાઓમાં રહી રહ્યા છે, પરંતુ માત્ર એક બંગલા ઉપર આ સીસીટીવી લાગેલો હોવાથી પ્રથમ તો રિક્ષામાં રેકી કરનારા ઝડપાયા છે। ત્યારબાદ બે ઇસમો ત્યાંથી દીક્ષિત જરીવાલાના ઘર સુધી ચાલતા જાતે દેખાઈ રહ્યા છે અને ત્યારબાદ દીક્ષિત જરીવાલાની કારમાં આ બંને હત્યારાઓ પોતાના મનસુબાને અંજામ આપી પરત થઈ રહ્યા હતા। તમામ ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ જાય। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। જે રિક્ષા છે તેની ઉપર એક સુરતની ખાનગી શાળાનું સ્ટીકર પણ મારવામાં આવ્યું છે। તે દિશામાં પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઉપરાંત દીક્ષિત જરીવાલાનું જે વેડ રોડ વિસ્તારમાં એક કારખાનું છે, ત્યાં પણ કોઈ અંગત કે જૂની અદાવત હોય એ બાબતે પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી આઝમ, આપે જણાવ્યું કે રેકી કરનારને ઝડપી પાડવામાં આવ્યા છે। રેકી કરનાર શખ્સો કેટલા હતા અને તેના દ્વારા માહિતી મળી છે કે આખરે લૂંટ કરનાર કોણ હતા? લૂંટ ચલાવવામાં રેકી કરનાર શખ્સો સામેલ હતા કે કેમ? જી ખરેખર હાલ આજે ઝડપી પડવાની વાત આવી રહી છે। માત્ર ને માત્ર સીસીટીવીમાં ઝડપાયા છે। જે પ્રથમ આ લોકો રાત્રે જે રિક્ષામાં આવ્યા હતા એ રિક્ષા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેથી પોલીસ અનુમાન લગાડી રહી છે કે રિક્ષામાં 3 ઇસમ હોવા જોઈએ, કારણ કે જ્યારે રિક્ષા પરત રેકી કરીને જાય છે અને ત્યારબાદ 2 ઇસમ પગપાળા ચાલીને આવે છે અને દીક્ષિત જરીવાલાના ઘર સુધી જાય છે, પોતાના મનસુબાને અંજામ આપી પરત કારમાં થાય છે, જેથી અનુમાન રાખવામાં આવી રહ્યું છે કે કાર નજીકમાં 300 થી 400 ફૂટની દૂરીએ કાર છોડીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા, જેથી જે રિક્ષા હતી તે રિક્ષા મહત્વની કડી પુરવાર થઈ શકશે। જી ચોક્કસ, આઝમ, આભાર આપનો તમામ માહિતી બદલ।